ફ્રેન્ડ્સ, તો આપણે વાત કરીએ છીએ જુસ્સો મોરલ. એક એવી માનસિક અવસ્થા, એક એવી માનસિક સ્થિતિ કે જેમાં કર્મચારી આનંદની લાગણી અનુભવે છે અને સારામાં સારું કામ કરવાનો પ્રયત્ન કરે છે, અથવા એક એવી માનસિક અવસ્થા કે માનસિક પરિસ્થિતિ કે જેમાં મનમાંથી જ અંદરથી એક એવું દબાણ ક્રિએટ થાય છે કે જે કર્મચારી પાસે સારામાં સારું કામ કરાવે છે. તો દેટ ઇઝ એ મોરલ, એને આપણે કહીએ છીએ જુસ્સો. હવે આપણે એના આગળના કેટલાક મુદ્દાઓ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. જુસ્સાનું મહત્વ, જો એના મુખ્ય 3 કહી શકાય એવા મુદ્દાઓ લઈ શકીએ આપણે. બરાબર છે. એક તો જુસ્સો જો હોય તો વધુ ઉત્પાદન અને વધુ ઉત્પાદકતા. તમારે જો વધુ ઉત્પાદન મેળવવું હોય તો તમારા કામદારોમાં જુસ્સો હોવો જોઈએ. તમારે જો તમે ઊંચામાં ઊંચી પ્રોડક્ટિવિટી મેળવવી હોય, ઊંચામાં ઊંચી ઉત્પાદકતા પ્રાપ્ત કરવી હોય, તો તમારા કામદારો કે કર્મચારીઓમાં જુસ્સાનું પ્રમાણ હોવું જોઈએ. બરાબર છે. બીજું, ગુણવત્તા સુધરે. ક્વોલિટી મહત્વની છે. ક્વોલિટી નથી તો બજારમાં તમારું આયુષ્ય પણ નથી. બરાબર છે. તો જો તમારે ક્વોલિટી મેળવવી હોય, તમારે ગુણવત્તા પ્રાપ્ત કરવી હોય, ગુણવત્તા ઇમ્પ્રૂવ કરવી હોય, ગુણવત્તા મેન્ટેન કરવી હોય, તો જુસ્સો હોવો જરૂરી છે. જુસ્સા વગર ગુણવત્તા છે એ મેન્ટેન કરી શકાતી નથી. જે લોકો પાસે કામ કરાવવાનું છે, જે લોકો કામ કરે છે, બરાબર, અથવા જેના ઉપર ગુણવત્તાનો આધાર છે એવા તમારા એમ્પ્લોઈઝ, બરાબર, હવે એનામાં જો જુસ્સો નહીં હોય તો કે એ લોકો કામ કરશે, ખાલી કામ કરશે, કાં સામાન્ય કામ કરશે ને કાં પછી નબળું કામ કરશે. અને એનાથી જે ગુણવત્તા છે કેવી મળશે, તો કે ગુણવત્તા પણ કાં નબળી મળશે ને કાં પછી સામાન્ય મળશે. પણ જો ઊંચી અને સારામાં સારી ગુણવત્તા મેળવવી હોય તો તમારે જુસ્સો ક્રિએટ કરવો પડે. જુસ્સો છે તો કામમાં આનંદ છે, કામમાં આનંદ છે તો પછી ગુણવત્તામાં પણ વધારો છે, ગુણવત્તામાં પણ સુધારો છે, અથવા ગુણવત્તા જળવાય છે. તો આ પણ એનો એક મોટો ફાયદો છે. અને ત્રીજો ફાયદો છે કાર્ય પર્યાવરણમાં સુધારો. બરાબર. કાર્ય પર્યાવરણ છે એ પણ સુધરે છે. એટલે કે તમારું જે વર્ક એન્વાયરમેન્ટ છે કે જેમાં કામદાર કામ કરે છે એમાં પણ સુધારો થાય છે. અને સામાન્ય શબ્દોમાં કહીએ તો વર્ક એન્વાયરમેન્ટ છે એ જેવું બની જાય કે પછી કામદાર છે એ એમાં સારામાં સારું કામ કરવાનો પ્રયત્ન કરે. કારણ કે વાતાવરણ બહુ અસર કરે. મારી આજુબાજુનું વાતાવરણ જો બરાબર હોય તો જ હું કામ સારું કરી શકું. બરાબર છે. તો જ મારામાં જુસ્સો ક્રિએટ થાય. તો જુસ્સો ક્રિએટ થાય તો શું થાય, તો કે બધા જ સરસ કામ કરતા હોય, બરાબર છે, અને બધા જ જેને કહેવાય કે સારામાં સારું કામ કરવાનો પ્રયત્ન કરતા હોય, તો પછી બધા કર્મચારીઓ ધીમે ધીમે એમાં જોડાતા જાય છે. કોઈ નબળું કામ કરવાનો પછી વિચાર કરતો નથી. તો એકંદરે જોવા જઈએ તો જુસ્સાને કારણે તમારા એકમનું જે વર્ક એન્વાયરમેન્ટ છે એ સુધરે છે અને એનું પરિણામ એ આવે છે કે તમને સારામાં સારા પરિણામો પ્રાપ્ત થાય છે. જે કંપની, જે એકમ સારામાં સારું પરિણામ મેળવતી હોય, બરાબર, એના વર્ક એન્વાયરમેન્ટ ઉપર તમે જો અભ્યાસ કરતો તો ખ્યાલ આવે કે એનું વર્ક એન્વાયરમેન્ટ જ એટલું બધું એનર્જેટિક હોય, બરાબર, એટલું બધું મોટિવેટેડ હોય કે એમાં કામદાર એન્ટર થાય ત્યાં જ એને કામ કરવાની મજા આવે અને એ પછી સારામાં સારું કામ કરે. તો વર્ક એન્વાયરમેન્ટ ઉપર પણ અસર થાય છે. તો આ એના મહત્ત્વ માટેના તમે મુખ્ય 3 મુદ્દાઓને યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. બરાબર છે. જુસ્સાને અસર કરતા પરિબળો. બરાબર. એના માટે એક ચાર્ટ લઈએ આપણે. એના 3 પરિબળો છે. કર્મચારી પરિબળો, પછી બીજું છે સંસ્થાકીય નીતિ, અને ત્રીજું છે અન્ય પરિબળો. જુસ્સો ઉપર અસર 3 પરિબળો કરે. બરાબર. જુસ્સો ઊંચો અથવા જુસ્સાનું પ્રમાણ નીચું
એના ઉપર આ 3 પરિબળો અસર કરશે, બરાબર. એક તો કર્મચારીનું પોતાનું અંગત પરિબળ, બરાબર. હવે કર્મચારી જો સમજદાર હોય, બરાબર, કર્મચારી જો સમજદાર હોય, જવાબદાર હોય, તો એનામાં જુસ્સો જ આપોઆપ ક્રિએટ થાય છે, કારણ કે એને કામ ગમે છે. અને કામ ગમે છે માટે તો કે કામ ગમે છે માટે એ સારામાં સારું કામ કરવાનો પ્રયત્ન કરે છે. યાદ રાખજો જીવનમાં કે જેને કામ ગમતું હોય એ જ સારામાં સારું કામ કરી શકે. ધારો કે તમને એમ લાગે કે ભાઈ ભટ્ટ સાહેબ બહુ સારું ભણાવે છે, તો એનો અર્થ એવો થાય, બરાબર, કે આ કામ એટલા માટે કે મને આ કામ ગમે છે માટે હું સારું ભણાવી શકું છું. જો મને આ કામ જ ન ગમતું હોય તો પછી હું જે કાંઈ કામ કરું એમાં કોઈ ભલીવાર હોતો નથી. એટલે કર્મચારી સમજદાર હોય, કર્મચારી જવાબદાર હોય તો એનામાં આપોઆપ જુસ્સો ક્રિએટ થાય છે, બરાબર. એની માટે તમારે બહુ ઝાઝા પ્રયત્નો કરવા પડતા નથી. એવી રીતે તમે જોવા જાઓ તો સંસ્થાકીય જે નીતિ છે, બરાબર, એમાં જો ન્યાયી નીતિ હોય, બરાબર, પછી ફરિયાદો અંગેની યોગ્ય વ્યવસ્થા હોય, તો જુસ્સો આપોઆપ ક્રિએટ થાય છે, બરાબર. સંસ્થાના નીતિ નિયમો છે એ એકદમ વ્યાજબી હોય, કર્મચારીઓને અનુકૂળ હોય, કર્મચારીઓ એનાથી સેટિસ્ફાઈડ હોય તો જુસ્સો આપોઆપ ક્રિએટ થાય છે. પછી ફરિયાદો અંગેની વ્યવસ્થા જો યોગ્ય ગોઠવવામાં આવેલી હોય, બરાબર. મોટાભાગે જુસ્સો ક્યારે ડાઉન થઈ જાય તો કે મને કમ્પ્લેન છે કંઈક, બરાબર, મને ધારો કે એવો કંઈ ગમી કમ્પ્લેન છે, હવે હું ફરિયાદ લઈને હું મેનેજમેન્ટ પાસે જાઉં, હવે એ મારું ધ્યાન જ ન આપે, મારી ફરિયાદોનો નિકાલ જ ન કરે, તો પછી ધીમે ધીમે શું થશે કે ધીમે ધીમે મને અસંતોષ ક્રિએટ થશે. મારામાં જે સંતોષનું પ્રમાણ છે એ ધીમે ધીમે ઘટતું જશે અને એની સામે અસંતોષનું પ્રમાણ ધીમે ધીમે વધતું જશે. અને અસંતોષ વધે એટલે સ્વાભાવિક છે કે પછી મારામાં કામ કરવાની જે જોશ છે, જુસ્સો છે, એ આખો મંદ પડી જશે. તો ફરિયાદો અંગેની યોગ્ય વ્યવસ્થા પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ વસ્તુ અનિવાર્ય છે, તમે એમ કહી શકો, બરાબર છે. તો ફરિયાદો ઉપર યોગ્ય ધ્યાન આપવામાં આવે. કર્મચારી છે, બરાબર, એ કોઈ ફરિયાદ લઈને આવે તો એને એક નકારાત્મક નહીં જોવાનું, પણ એને જોવાનું કે ભાઈ પોઝિટિવ જોવાનું, ભાઈ કાંઈક છે તો આવ્યો છે. સંઘર્ષ હોય કોઈ પણ, બરાબર, તો એ સંઘર્ષને હંમેશા જોવાનું કઈ રીતે તો કે સંઘર્ષને હંમેશા જોવાનું પોઝિટિવ, નેગેટિવ નહીં. ફરિયાદ નેગેટિવ નથી, ફરિયાદ છે એ પોઝિટિવ છે, કારણ કે તમને ખ્યાલ આવે છે કે તમારી લેક ક્યાં છે, તમારી ખામી ક્યાં છે, તમારે શું સુધારવાનું છે. તો ફરિયાદો જે છે એ ફરિયાદો ઉપર તમારું બહુ જોરદાર ફોકસ હોવું જોઈએ. આખી સિસ્ટમ બનાવો કે કોઈને બને ત્યાં સુધી તો એવું જ કરો કે ફરિયાદનો કોઈ ફરિયાદ ઊભી જ ન થાય. રોગ થાય ને દવા લેવી એની કરતાં એવું કંઈક કરો કે રોગ જ ન થાય, બરાબર. ફરિયાદ આવે ને પછી નિકાલ કરવો પડે એના કરતાં બેટર છે કે તમે એવું જ આખું એક એન્વાયરમેન્ટ બનાવો કે એમાં કોઈને ફરિયાદ જ ન આવે. સારું વેતન આપો, બરાબર છે. પછી એની સાથે એકદમ જેને કહેવાય કે માનવી રીતે કર્મચારી સાથે વર્તન કરો, એટલે કોઈને ફરિયાદ આવવાની જ નથી. અને ફરિયાદ નથી તો સંતોષનું પ્રમાણ છે એ જળવાશે, સંતોષનું પ્રમાણ છે એ જળવાશે તો કર્મચારી છે એ પોતાનું કામ સારામાં સારી રીતે કરવાનો પ્રયત્ન કરશે, એનો જુસ્સો વધશે, બરાબર છે. તો તમારા નીતિ નિયમો, તમારા રૂલ્સ રેગ્યુલેશન્સ, તમારા એકમમાં ધોરણો એ બધા એકદમ વ્યાજબી નોર્મ એકદમ જેને કહેવાય ન્યાયી હોવા જોઈએ, આમ માનવતાથી ભરેલા હોવા જોઈએ. નીતિ નિયમો બનાવવાની ના નથી, પણ એ બધા માનવતાથી ભરેલા હોવા જોઈએ. અને ફરિયાદો માટે યોગ્ય નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ. તો એ પણ એની માટેની એક વસ્તુ છે. અને પછી અન્ય પરિબળોમાં જોવા જઈએ તો સામાજિક પરિસ્થિતિ, બરાબર, અને કામદારનું અંગત જીવન. જો કામદાર જે એન્વાયરમેન્ટમાં રહે છે, બરાબર, એટલે કે જે સામાજિક એન્વાયરમેન્ટમાં રહે છે, જે સમાજની વચ્ચે રહે છે, એની પરિસ્થિતિ કેવી છે એ પણ અસર કરે, બરાબર. ઘણીવાર કામદાર છે એ સારો હોય અથવા એના એ એકદમ જેને કહેવાય કાર્યક્ષમ હોય, એને કામ કરવાની મજા પણ આવતી હોય, પણ હવે માની લો કે એ જ્યાં રહેતો હોય, બરાબર, અથવા જે સમાજમાં રહેતો હોય એની આજુબાજુનું એન્વાયરમેન્ટ જ એટલું બધું નેગેટિવ હોય કે એ એના મન ઉપર અસર કરે. તો એ પોતે જ પોઝિટિવ છે, પોતે કામ કરવું એને ગમે છે, અને એનામાં એક પ્રકારની આનંદની લાગણી પણ છે, પણ એની આજુબાજુની જે સામાજિક પરિસ્થિતિ છે એ એના ઉપર અસર કરે અને પરિણામે શું થાય તો કે એનામાં જુસ્સાનું પ્રમાણ ઘટે, એનામાં અસંતોષ આવે, એ ડિસ્ટર્બ થઈ જાય. અને ડિસ્ટર્બ થાય એટલે શું થાય તો કે એનામાં જુસ્સાનું પ્રમાણ ઘટી જાય. તો સામાજિક પરિસ્થિતિ પણ અસર કરે છે. બીજું, કર્મચારીનું જે અંગત જીવન છે એ પણ અસર કરે. મેં તમને કીધું કે કામદાર એકદમ કાર્યક્ષમ છે, એને કામ કરવું ગમે છે, એને એના મનની અંદર જેને કહેવાય કે કોઈ નકારાત્મક ભાવ નથી,
પણ હવે એના ફેમિલીમાં જ કંઈક ડિસ્ટર્બન્સ, કંઈક અવરોધ છે, એના ફેમિલીમાં જ કંઈક પ્રોબ્લેમ છે, પતિ પત્નીમાં કંઈક ઝઘડાઓ થાય છે વારે બરાબર સતત. પછી તો કે પિતા પુત્ર હોય તો એની વચ્ચે કંઈક ડિસ્ટન્સ છે અથવા એની વચ્ચે કંઈક ઝઘડાઓ થાય છે, તો એની અસર એના કામ ઉપર, એના મન ઉપર પડે. કોઈ વ્યક્તિ ઘરેથી આવે અને જો ડિસ્ટર્બ હોય તો કામ ઉપર ડિસ્ટર્બ જ રહેશે. માની લો કે કોઈ વ્યક્તિ છે એ એના ઘરેથી આવે, હવે ઘરે કંઈક ઝઘડો કરીને આવે, પત્ની ઝઘડો થયો હોય કે પછી એના પુત્ર ઝઘડો થયો કે એની પુત્રીએ ઝઘડો થયો હોય કે કંઈક એના કુટુંબમાં કંઈક પ્રશ્ન થયો હોય અને એને કારણે એ ડિસ્ટર્બ થઈ ગયું હોય, તો એ ડિસ્ટર્બ થઈને આવે તો એકમમાં આવશે તો ડિસ્ટર્બ જ રહેશે. પછી એનું કામ નબળું બંધ થશે. તો એનું અંગત જીવન અને એની સામાજિક જે પરિસ્થિતિ છે બરાબર, એ બહુ અસર કરે છે. તો આ એના જુસ્સા ઉપર અસર કરતા મુખ્ય કહી શકાય એવા કેટલાક પરિબળો છે બરાબર. તો આ રીતે કર્મચારીના પરિબળો, પછી સંસ્થાકીય નીતિ અને જોવા જઈએ તો અન્ય પરિબળો છે એ આ રીતે અસર કરે છે બરાબર. તો આને કહેવાય છે જુસ્સો. જુસ્સો વધારવા માટેના સૂચનો બરાબર, બહુ સામાન્ય સૂચનો છે. સલામતી, તમે તમારા કામદારોને સલામતીની લાગણી આપો બરાબર, કે ભાઈ તમે અહીંયા લાંબા સમય સુધી છો, તમને નોકરીમાંથી કાઢી નાખવામાં નહીં આવે, તમારી નોકરી સલામત છે, આવું એને ફીલ કરાવો. આવું ફીલ થશે, જુસ્સો વધશે બરાબર. પછી તો કે એના કામની કદર કરો બરાબર, કામની સતત કદર કરતી રહેવાની. કામની કદર કરવાથી જુસ્સો વધે છે. ઘણીવાર માણસને તમે ઇનામ નહીં આપો તો ચાલશે, પણ એની કદર કરો, ભાઈ બહુ સારું કામ કર્યું, એકદમ સરસ, વેલ ડન, બધા વચ્ચે બેને બિરદાવો, એનામાં જુસ્સો આપોઆપ ક્રિએટ થશે બરાબર. પછી ત્રીજું, કર્મચારીનું મહત્ત્વ સ્વીકારો, એને મહત્ત્વ આપો, એને એવું ફીલ કરાવો કે તમે ફક્ત આ એકમના કામદાર કે કર્મચારી નથી, યુ આર ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર બિઝનેસ. આપણું ફેમિલી છે, તમે નોકરી નથી કરતા, તમે અહીંયા ફેમિલી મેમ્બર છો, આ તમારું જ એકમ છે, આવું એને ફીલ કરાવો. આવું ફીલ થશે તો જુસ્સો આપોઆપ છે બરાબર છે. પછી કર્મચારીની અભિવ્યક્તિ કરવાની છૂટ આપો બરાબર. એને કાંઈ કહેવું હોય તો એ બિંદાસ કહી શકે, એવું વાતાવરણ હોવું જોઈએ. એને કહેતા બીક લાગે અથવા એને એમ લાગે હું કાંઈક બોલીશ તો મને સજા કરવામાં આવશે અથવા મારું અપમાન કરવામાં આવશે, જો એવું ફીલ કરશે તો એ ક્યારેય પોતાની જે જેમ કે પોતાની મૌલિકતાનો ઉપયોગ નહીં કરી શકે. એને અભિવ્યક્તિની છૂટ આપો, એને સ્વતંત્રતા પૂરી આપો. ભાઈ તું કામ કર, મારે બેસ્ટ કામ જોઈએ, તું કેમ કામ કરે છે એ મારે મતલબ નથી. અમને કોલેજમાંથી જ કહેવામાં આવે ભાઈ તમે સાહેબ હારામારું કામ કરો, તમે કેમ કરો એની અમારે મતલબ નથી, પણ કામ બેસ્ટ હોવું જોઈએ. તો અમને કામ કરવાની મજા આવે, અમને એમ થાય ચલો ભાઈ આપણે ફ્રી છીએ, આપણે સ્વતંત્ર છીએ, આપણે આપણી રીતે કામ કરશું અને બેસ્ટ કરીને બતાવશું. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અને નંબર 5, અનુકૂળ કાર્ય પર્યાવરણ સર્જવું. એવું વાતાવરણ બનાવો, એવું વાતાવરણ ક્રિએટ કરો કે કામદારને કામ કરવાની આપોઆપ મજા આવે. એ ઘરે ગમે એમ હોય પણ જેવો એ એકમમાં આવે તો કામ એને એમ થાય નહીં ચલો મારે સારામાં સારું કામ કરવું છે. ગૂગલ માટે એમ કહેવાય છે, ગૂગલની જે ઓફિસ છે ને, બરાબર, ગૂગલની જે ઓફિસ છે ને એમાં એને એવું એ લોકોએ વર્ક એન્વાયરમેન્ટ તૈયાર કર્યું છે કે કોઈ પણ વ્યક્તિ આવે એટલે એને એમ પછી એમ થાય કે હવે અહીંથી જવું જ નથી. ત્યાં મિની થિયેટર પણ છે, ત્યાં સ્વિમિંગ પુલ પણ છે બરાબર. પછી અહીંયા સાયકલ હોય એટલે તમને ઘડીક આમ થાકી ગયા તમને ચલો સાયકલ ફેરવીશ તો એનો મોટો ગાર્ડનમાં સાયકલ ફેરવો બરાબર છે. પછી તમને ઘડીક આમ કામ કરતાં થાકી જાઓ તમે ચલો આપણે ઘડીક મૂવી જોવું છે તો મૂવી જોઈ આવો. પછી અહીંયા ગાડીઓ પડી હોય બરાબર, તમને એમ થાય કે આપણે ભાઈ ચાલો ને ઘડીક એકાદ કલાક આટો મારી આવીએ, ગમે ગાડી લઈ જાઓ, ગાડી ફરતા હો બરાબર. ઘરે પ્રોબ્લેમ છે તો કપડાં ધોવાનો એનો પ્રોબ્લેમ છે તો કાંઈ ચિંતા નહીં કરવાની, કપડાં લઈને આવો, લોન્ડ્રીમાં આપી દો, સાંજે ઘરે પાછા જાઓ ત્યારે લોન્ડ્રીમાંથી કપડાં લઈને જાઓ તૈયાર ઇસ્ત્રીવાળા બરાબર છે. જમવાનો પ્રોબ્લેમ છે, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ગૂગલ છે એણે પોતાના જ ફાર્મ હાઉસ ઊભા કર્યા છે અને એમાં એ લોકો ઓર્ગેનિક બધું અનાજ ને શાકભાજી ને ફ્રૂટ્સ પકાવે છે અને એ એના કર્મચારીઓને વિના મૂલ્યે જમાડે. જે જમવું છે તો એકદમ હેલ્ધી ફૂડ્સ તમને મળશે. તમારે ટિફિન લેવાની કે ટિફિન બનાવવાની કે ઘરે જઈને રસોઈ કરવાની કોઈ
ચિંતા કરવાની જરૂર નથી. તમારી પાસે બાળકો છે, ઘરે બાળકોને રાખવાનો પ્રશ્ન છે, ચિંતા નહીં કરવાની. બાળકોને લઈને આવો, બાળકો માટેનો અલગ વિભાગ છે, ત્યાં બાળકોને મૂકી દો, એ રમશે, એનું ત્યાં સાચવવાવાળા સાચવશે, તમે તમારું કામ કરો. તો આ રીતે તમે જુસ્સો વધારી શકો છો. ઓકે, તો આ છે જુસ્સો અને એની સાથે જોડાયેલી કેટલીક બાબતો. થેન્ક યુ.